આ છે શ્રી કીર્તિધામ જૈન તીર્થ ચાંદખેડા. આ દેરાસરમાં શ્રી પાર્શનાથ દાદા મૂળ નાયક બિરાજમાન છે. આ દેરાસર અમદાવાદ કલોલ હાઈવે ઉપર અમદાવાદથી કલોલ જતા જમણા હાથે અને કલોલથી આવતા ડાબા હાથે ચાંદખેડાની બરાબર બાજુમાં જ આવેલું આ પાર્શનાથ દાદાનું જૈન તીર્થ અહીંયા આવેલું છે. આ સામે દેખાઈ રહ્યું છે એ ચાંદખેડા અમદાવાદ સ્થિત કીર્તિધામ શ્રી પાર્શનાથ દાદા જૈન તીર્થ નો આ પ્રવેશ દ્વાર સીડીઓ. આ કીર્તિધામમાં સીડીની બાજુમાં જ ડાબા હાથે શ્રી ભોમિયા દેવની ડેરી આવેલી છે. એમાં શ્રી ભોમિયા દેવ બિરાજમાન છે. જય ભોમિયા દેવ. દેરાસરના એન્ટ્રન્સમાં જ મૂળ સીડીની બંને બાજુએ કદાવર બે હાથી અહીંયા રાખવામાં આવેલા છે. અહીંયાની કાર્યાલય ઓફિસ છે. આ ધર્મશાળા અને ભોજનશાળા અને વોશરૂમ તરફ જવાનો સાઇનબોર્ડ છે. આ આવેલી જગ્યામાં અહીંયા વિહાર કરીને આવતા શ્રી સાધુ સાધ્વીજી માટેના ઉતારા અહીં આપવામાં આવે છે. અહીંયા આવેલી ધર્મશાળા છે. આવી રીતે આ કીર્તિધામ પાર્શનાથ દાદા જૈન દેરાસર જૈન તીર્થમાં આવેલી આ ધર્મશાળા છે. એકદમ વિશાળ 2 માળમાં નિર્માણ કરવામાં આવેલી આ ધર્મશાળા છે. મોટી સંખ્યામાં અહીંયા યાત્રિકોનો ઉતારો આરામથી આપી શકાય એવડી મોટી આ ધર્મશાળાનું નિર્માણ અહીંયા આ કીર્તિધામમાં કરવામાં આવેલું છે. આ અહીંની કીર્તિધામ જૈન તીર્થ પાર્શનાથ દાદાની આ ધર્મશાળા છે. આટલી વિશાળ, આટલી લાંબી અને 2 થી 3 માળમાં આનું નિર્માણ કરવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં અહીંયા યાત્રાળુઓનો સમાવેશ કરી શકાય. આ ધર્મશાળાની અંદર નોન એસી રૂમના 800 રૂપિયા છે અને એસી રૂમના 1400 રૂપિયા અહીંયા રાખવામાં આવેલા છે. આ કીર્તિધામ જૈન તીર્થનો પાછળનો ભાગ છે. મહત્ત્વની વસ્તુ એ છે કે આખું આ દેરાસર શિખરથી લઈને નીચેના તળિયા સુધી સફેદ માર્બલથી બનાવવામાં આવેલું છે. એટલે એકદમ વ્યવસ્થિત અને જોરદાર લાગતું આ દેરાસર અહીંયા ચાંદખેડામાં આવેલું છે શ્રી પાર્શનાથ દાદાનું. એક્ઝેક્ટ દેરાસરની પાછળ એક ઓટલો બનાવવામાં આવેલો છે. એમાં શ્રી ક્ષેત્રપાલવીર દાદાની અહીંયા એક ડેરી બનાવવામાં આવેલી છે. જય ક્ષેત્રપાલવીર દાદા. આ કીર્તિધામ સ્થિત આવેલી ભોજનશાળા છે. આનો પ્રવેશ દ્વાર. અહીંની વિશાળ ભોજનશાળા, ડાઇનિંગ ટેબલો, સાફ એકદમ નેટ એન્ડ ક્લીન ભોજનશાળા અહીંયા કીર્તિધામમાં આવેલી છે. યાત્રાળુઓ માટે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન અહીં આપવામાં આવે છે. અહીંનું રસોડું છે જે યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ અહીં બનાવવામાં આવે છે. એકદમ ભાવથી બનાવવામાં આવે છે. યાત્રાળુઓને ભાવથી બનાવેલો પ્રસાદ અહીં કીર્તિધામમાં આ ભોજનશાળામાં પીરસવામાં આવે છે. આ કીર્તિધામમાં આવેલી આંબેલ શાળા છે. આંબેલ શાળા પણ એકદમ વિશાળ રૂમ આપવામાં આવેલો છે.
આ કીર્તિધામ પાર્શ્વનાથ જૈન દેરાસરમાં આ પાર્શ્વનાથ દાદા કીર્તિધામ જૈન તીર્થનો સાઈડનો ભાગ છે. એકદમ વિશાળકાય આ દેરાસર છે. ટોટલી સફેદ માર્બલથી બનાવેલું આ જૈન તીર્થ એકદમ યુનિક લાગે છે કે જ્યાં માર્બલ સિવાય કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આનો પેસેજ છે, બાજુમાં આવેલું ગ્રાઉન્ડ છે, એ પણ બહુ જ મોટું અહીંયા ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે. દેરાસરના એન્ટ્રન્સમાં જ અહીંયા જમણા હાથે બેસવા માટે પબ્લિક માટે બાકડા આપવામાં આવ્યા છે. એકદમ ક્લીન સ્વચ્છ પેસેજ છે. અને આ સામે દેખાઈ રહ્યું છે એ કીર્તિધામ પાર્શ્વનાથ જૈન દેરાસર છે.